પછી વાત કરીએ ખૂબ જ મહત્વનું એ છે યુનેસ્કો મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર. મેં તમને હમણાં જ કીધું કે દુનિયા આજે નહીં તો કાલે સનાતનને એક્સેપ્ટ કર્યા વગર છૂટકો નથી. બરાબર છે? ઓકે, ચલો. એમાંનું છે યુનેસ્કોએ. તો હમણાં જે યુનેસ્કો છે એટલે કે યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન્સ, જેનું હેડક્વાર્ટર ક્યાં છે? પેરિસની અંદર છે. ઓકે, ક્યાં છે? પેરિસની અંદર છે. તમારે ફૂલ ફોર્મ પણ ધ્યાન રાખવાના છે, કેમ કે હમણાં જે પીએસઆઈની એક્ઝામ ગઈ એમાં ઓછામાં ઓછા 8 થી 10 તો ફૂલ ફોર્મ પૂછ્યા છે. બરાબર છે? એટલે ફૂલ ફોર્મ તમારે ખાસ ધ્યાન રાખવાના છે. એટલે કે હમણાં જે યુનેસ્કો છે એને મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરની અંદર ભારતની કઈ 2 વસ્તુને સામેલ કરી છે. તો સમજીએ કે મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર એટલે શું. એટલે કે દુનિયાની અંદર એવી કોઈ પણ વસ્તુ, આઈ રિપીટ, દુનિયાની અંદર એવી કોઈ પણ વસ્તુ કે જે માનવ જાતનું ઉત્કૃષ્ટ વારસો હોય. બરાબર છે? એમાં તમે ફોટોગ્રાફ્સ, ઓડિયો, વિડીયો, મેપ્સ, મેનુસ્ક્રિપ્ટ અથવા તો કોઈ પણ બુક્સ હોય એને કન્સિડર કરી શકો છો. આ કેટેગરી યુનેસ્કો શરૂ કરે છે 1992ની અંદર, જેમાં 2024 અથવા 25ની અંદર 2025ની અંદર 74ને ઇન્ક્લુડ કરી છે. એમાં 2 છે એ ભારતની છે. કઈ છે? 2 વસ્તુ છે એ ભારતની છે. તો કઈ છે? યસ, ડેફિનેટલી મહાભારત પર્વ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જે ઉપદેશ આપે છે એને આપણે કહીએ છીએ શ્રીમદ ભગવદ્ ગીતા, અથવા તો આપણે જય સંહિતા પણ કહીએ છીએ. ઓકે, તો એને ઇન્ક્લુડ કરી છે. એટલે કે ભગવદ્ ગીતા, અને બીજું છે ભરત મુનિ દ્વારા જે રચિત છે નાટ્યશાસ્ત્ર. કઈ છે? નાટ્યશાસ્ત્ર. ઓકે, કોણે લખ્યું છે? ભરત મુનિએ લખ્યું છે. ઓકે, આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે, એમાં ખાસ કરીને જ્યારે સનાતનની વાત હોય. ઓકે, ચલો.